જૂના સમયમાં દાદીમાં રાતે સૂતા પહેલાં તેલ લગાવતા અને વાળ બાંધતા. તેઓ કહેતા કે વાળ ગૂંચવશે નહીં અને ઝડપથી વધશે. પરંતુ આ અંગે મનમાં એક ચોક્કસ ઉદ્ભવે છે કે શું આ ખરેખર વાળ માટે ફાયદાકારક છે કે નહીં. વાળને ચુસ્ત રીતે બાંધવા અંગે આપણા મનમાં ઘણા પ્રશ્નો આવે છે કે શું વાળને ચુસ્ત રીતે બાંધવાથી માથાની ચમડીમાં ખંજવાળ, માથાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓ થશે. એટલું જ નહીં, શું તેનાથી માથાનો દુખાવો અને ઝડપથી વાળ ખરવા જેવી સમસ્યાઓ થશે. તે સમયે ઘણા લોકો માને છે કે રાતે સૂતા પહેલાં તમારે તમારા વાળ યોગ્ય રીતે બાંધવા જોઈએ. તે જરૂર નથી કે તમે તેને કડક રીતે કે બનમાં બાંધો. રાતે સૂતા પહેલાં તમે તમારા વાળ જેટલા ખુલ્લા કે મુક્ત રાખો છો તેટલા તેના વિકાસ માટે સારા કહેવાય છે. વાળ ચુસ્ત રીતે બાંધીને સૂવાથી માથાની ચમડી પર દબાણ આવે છે અને તણાવ જેવી સમસ્યાઓ પણ થાય છે. આના કારણે ઊંઘ સંબંધિત સમસ્યાઓ, માથાનો દુખાવો અને અસ્વસ્થતા થાય છે. તેની વૃદ્ધિ પર નકારાત્મક અસર પડે છે. વાળનું સતત તૂટ. વાળને કડક રીતે બાંધવાથી વાળ ખરવાની સમસ્યા વધે છે. વાસ્તવમાં વાળને ચુસ્ત રીતે બાંધવાથી વાળના મૂળ પર ઘણું દબાણ આવે છે. આના કારણે વાળ ખેંચાઈ જાય છે અને ખોપરી ઉપરની ચામડીના છિદ્રોને ઘણું નુકસાન થાય છે. ખાસ કરીને જ્યારે પણ તમે વાળને કડક રીતે બાંધવા માટે ટાઈટ રબર અથવા હેર ટાઈટનો ઉપયોગ કરો છો ત્યારે આ સમસ્યા ઘણીવાર વધી શકે છે. ટ્રેક્શન એપોલેશિયા. ટાઈટ હેરસ્ટાઇલ ઘણા તણાવનું કારણ બને છે. આનાથી વાળ પતલા થવાની અથવા વાળ ખરવાની સમસ્યા ઊભી થઈ છે. ટ્રેક્શન એલોપેશિયા જેવા વાળ સંબંધિત રોગ પણ થઈ શકે છે. વાળને ચુસ્ત રીતે બાંધવાથી વાળના કુદરતી વિકાસ પર ખૂબ જ નકારાત્મક અસર પડે છે. કારણ કે આના કારણે માથાની ચમડી અને તેના છિદ્રોમાં રક્ત પરિભ્રમણમાં ઘણી સમસ્યાઓ થાય છે. સૂતા પહેલાં ટાઈટ પોનીટેલ અથવા બન બનાવવું ટાળવું જોઈએ. સૂતા પહેલાં તમારા વાળ ઢીલા બાંધો અથવા મોટા રબર બેન્ડનો ઉપયોગ કરો. વાળ ખુલ્લા રાખીને સૂવા જોઈએ. આનાથી તમારા માથામાં રક્ત પરિભ્રમણ સુધરશે